એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના લાકરોડના દર્શન યુગધામમાં રાજ્યપાલના હસ્તે સમર્પણ ભવનનું લોકાર્પણ અને વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ કરાયો। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શન યોગધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું। આ ભવનમાં 36 સાધના કુટીર છે। રામનવમીના પાવન પર્વે આચાર્ય દેવવ્રતજીએ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો। ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની સુરક્ષા, આર્ટ્સ, જ્ઞાન વિજ્ઞાનના પ્રચાર પ્રસાર તથા સુસંસ્કાર નિર્માણ માટે સક્રિય આદર્શ સંસ્થા દર્શન યુગધામમાં વ્યાકરણ શાસ્ત્ર, વેદ સાહિત્ય, આયુર્વેદ, જ્યોતિષ, દર્શન અને ઉપદેશક મહાવિદ્યાલય આકાર લેશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે અવસરે કહ્યું હતું કે વૈદિક ગુરુકુલમાં વેદ પરંપરા, યોગ, સંધ્યા, હવન અને નૈતિક શિક્ષણની સાથે સાથે આધુનિક અભ્યાસનો સમન્વય કરવાની આવશ્યકતા છે। બદલાતા સમયમાં શાસ્ત્રોના વિદ્વાનોને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહયોગ જરૂરી છે। જો આમ થશે તો શાસ્ત્રોના વિદ્વાનોને રોજગારીના પ્રશ્નો નહીં નડે, એટલું જ નહીં તેમના જ્ઞાન અને વિદ્યાનો વ્યાપ વધુ વિસ્તરશે। રાજ્યપાલે વધુમાં કહ્યું કે આર્ટ્સ ગુરુકુલનો વિદ્યાર્થી ડોક્ટર, એન્જિનિયર, બેરિસ્ટર કે સેનાનો અધિકાર નહીં બને, પરંતુ આ તમામને સાચા અને સારા મનુષ્ય બનાવવાની ક્ષમતા તે વિદ્યાર્થીમાં હશે। આજે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અને મહાન રાષ્ટ્રના निर्माण માટે આવા મનુષ્યોની આવશ્યકતા છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।